નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। અમદાવાદ 7 ડે સ્કૂલના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે, જ્યાં માઇનોરિટી સ્કૂલ હોવાના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। ઇરાદાપૂર્વક ગરીબ બાળકોને આરટી પ્રવેશથી વંચિત રાખવાનો દાવો થઈ રહ્યો છે। ખોટા માઇનોરિટીના સર્ટિના આધારે 2017થી આરટીમાં પ્રવેશ બંધ કરી દેવાયો છે। અત્યાર સુધી 2400 બાળકોને પ્રવેશથી વંચિત રાખ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે। આરટીના બદલે ઓપનમાં પ્રવેશ આપી સ્કૂલે કરોડોની ફી ઉઘરાવી છે। સ્કૂલના વહીવટ સરકાર હસ્તક આવતા ડીઓ ટીમ દ્વારા તમામ બાબતે તપાસ કરવામાં આવશે। સ્કૂલના આરટી સહિતના તમામ દસ્તાવેજો ડીઓ કોર્ટમાં જમા કરાવશે। આ શાળામાં અત્યાર સુધી 2400થી વધુ વિદ્યાર્થીઓ, જો વર્ષ 2017-18થી ગણીએ તો એટલા વિદ્યાર્થીઓ ગરીબ મફત ભણી શક્યા હોત। તે પ્રકારમાં તેમણે વર્ષ 2021માં સ્ટે મેળવેલો છે। જો કાયદેસર સ્ટે મેળવેલો હશે અને જો આધાર પુરાવા અમારા રજૂ કર્યા પછી પણ નામદાર હાઈકોર્ટ જે નિર્ણય આપશે તે નિર્ણયને માન્ય રાખવાનો થાય। પરંતુ અમે અમારા તરફથી ખાસ જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીઓ પણ આમાં પ્રવેશ મેળવી શક્યા હોત તે પ્રકારની અમે રજૂઆત કરવાના છીએ કે અત્યાર સુધી સદર શાળા દ્વારા આટલા વિદ્યાર્થીઓને આરટીઈમાં પ્રવેશ ખરેખર મળવો જોઈતો હતો। અન્ય સમાચારો જોઈએ।